હેલો મિત્રો, બધાને જય શ્રી રામ, જય ખોડિયાલમાં, જય જસા દાદા. તો આપણે ફાઇનલી સુગાડા આવી ગયા છે અને સુગાડા આપણે યજ્ઞ છે, ભાલિયા પરિવાર તરફથી યજ્ઞ રાખવામાં આવેલો છે. તો અહીંયા આપણે ખોડિયાલમાંનું અને જસા દાદાનું યજ્ઞ રાખવામાં આવેલો છે. તો તમે મિત્રો જોઈ શકો છો, ટ્રાફિક છે બસ ઠીકઠાક, આગળ જતાં પણ ટ્રાફિક વધશે. અને અહીંયા માહોલ જાણે મેળાનો માહોલ હોય ને એ રીતનો માહોલ છે. ને અહીંયા દર વર્ષની દર પૂનમે અહીંયા યજ્ઞ કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો, વાતાવરણ પણ બેસ્ટ છે. અને અહીંયા ખોડિયાલમાંનો ઘોનો પણ તમે કદાચ સાંભળ્યું પણ હશે ને ઘણાએ જોયેલું પણ હશે. તો તમે પણ સુગાડા આવો અને ખોડિયાલમાંના દર્શન કરો અને જસા દાદાના પણ દર્શન કરો. અને ખોડિયાલમાંના જે ઘોનામાં જે મગર છે ને તેના પણ દર્શન કરો, જે નથડીવાળી મગર છે. તો મિત્રો, તો તમે પણ ફાઇનલી અહીંયા સુગાડા એકવાર દર્શન કરવા જરૂર આવજો. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ આમાં ઘણી બધી મજા આવશે જોવાની, અને તમને ઘોનો પણ બતાવીશું. તો મિત્રો, પહેલાં આપણે ખોડિયાલમાંના અને જસા દાદાના દર્શન કરી લઈએ, ત્યારબાદ આપણે ખોડિયાલમાંના મંદિરે અને ખોડિયાલમાંના ઘોને પણ જશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આપણી નવી નોટિફિકેશન આવે એટલે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જો વિડીયો સારો લાગે તો તમારા દોસ્તોને શેર પણ કરી દેજો. તો જય ખોડિયાલમાં, જય જસા દાદા. બન્યા રહેજો લાસ્ટ સુધી. ખાસ ધ્યાન રાખજો, સાંભળજો. અહીંથી તમારો પૂરો થાય ઘરે જાઓ ત્યાંથી ચૈત્ર મહિનામાં આપી દો તો વધારે સારું, કારણ કે પિતૃ મહિનો છે, દાન દેવાનો મહિનો છે. તો એક સીધો આ થશે ને દેવાનો છે. કારણ કે ઇન્દ્રિયથી જાય નહીં થતું, ભટકતી જેને કંઈ મળતું ન હોય એવી ગૌ માતાને નિરણ નાખી દેવાનું છે. અન્નશાસ્ત્રી દક્ષિણાકર સીધાની અંદર કોઈ દક્ષિણા પર મૂકજો. યથાશક્તિ દક્ષિણામ તેન વિશ્વરૂપાય પ્રસિદ્ધ દક્ષિણામ અહમ સંપ્રવે તેન વિશ્વદેવ વરણ સહિત ધન પ્રાપ્તિરસ્તુ. હવે તમારું આયુષ્ય અને આરોગ્ય સારું રહે એ માટે બ્રાહ્મણો જપ કરે, મંત્ર બોલે છે. એ તમારે બે હાથ જોડી સાંભળવાના છે. ઓમ નમઃ અશ્વત્થામા બલિર્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તે નાસ્ય
તૈયાર છે બાકી છે. આ છે ને રોંગ સાઈડ રોંગ સાઈડ બતાવે. દુનિયા બહુ જ જાજુ. અરે સાહેબ એક સાઈડ તો રૂમમાં પીઝામાં